સૌને જય સિયારામ. મારા વાલા ભક્તો, આજે 9મા દિવસની સુંદરકાંડ ભાવાર્થ કથામાં આપનું સ્વાગત છે. રોજના ક્રમ પ્રમાણે પ્રભુનું સ્મરણ કરી કથા આગળ વધારીએ. શ્રી ગણપતિ મહારાજ કી જય. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. શ્રી પવન સુત હનુમાનજી મહારાજ કી જય. શ્રી તુલસીદાસજી મહારાજ કી જય. ઓમ નમઃ પાર્વતી પતये હર હર મહાદેવ હર. લોકાભિરામં રણરંગધીરં રાજીવનેત્રં રઘુવંશનાથં કારુણ્યરૂપં કરુણાકરંતં શ્રીરામચંદ્રં શરણં પ્રપદ્યે. મનોજવં મારુતતુલ્યવેગં जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथ मुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये. ओम नमो हनुमते भयभंजनाय सुखं कुरु पट स्वाहा. पवन सुत हनुमानजी महाराज की जय. મારા વાલા ભક્તો, ગઈકાલી કથામાં આપણે જોયું અભિમાની રાવણને વિભીષણના જવાથી હવે માનસિક ભય ઉત્પન્ન થયો છે. એણે એમના બે ગુપ્તચરોને વિભીષણની હરકત જોવા પાછળ મોકલ્યા છે. હવે આપણે આગળની કથા જોઈએ. સકલ ચરિત તિન દેખે ધરે કપટ કપી દેહ પ્રભુ ગુણ હૃદય સરાહી શરણાગત પરનેહ. દૂતોએ માયાથી કપટથી વાનરનું શરીર ધારણ કર્યું અને જ્યાં રામજીનો મુકામ હતો એમની છાવણીમાં પ્રવેશ કરી ત્યાંની બધી હિલચાલ જોઈ. વિભીષણને અહીંયા કેટલું માનપાન મળે છે તે જોયું. શરણાગત પર પ્રભુ કેવી દયા કરે છે તેનો ચિતાર જોયો. દૂતો એમના મનમાં મનોમન વખાણ કરી રહ્યા છે, પ્રભુની પ્રશંસા કરવા લાગ્યા છે. હવે આપણે આગળની ચોપાઈ ગાઈ લઈએ. પ્રગટ બખાન હિ રામ સુભાવું અતિ સપ્રેમ ગા બિસરી દુરાવું रिपु के दूत कपिन तब जाने सकल बांधि कपीस पही आने कह सुग्रीव सुनहु सब बानर अंग भंग करी पठवहु निशिचर सुनि सुग्रीव बचन कपिधाये बांधि कटक चहु पास फिराये बहु प्रकार मारन कपि लागे दीन पुकारत तदपि न त्यागे जो हमार हर नाशा काना ते ही कौशलाधीश के आना सुनि लक्ष्मण सब निकट बुलाए दया लागी हंसी तुरत छोड़ाए रावण कर दी जहु यह पाती लक्ष्मण बचन बाचुकुल घाती પ્રકટક બખા નહીં રામ શુભાવું અતિ સપ્રેમ ગા બિસરી દુરાવું. દૂતો વાનરના રૂપમાં આવ્યા છે. તે રૂપમાં પ્રભુના સ્વભાવના વખાણ કરવા લાગ્યા છે અને કપટ વિષમાં આવ્યા હતા એમને તો
તેની હિલચલ જોવાનું કામ સોંપ્યું હતું. વિભીષણ શું કહે છે, શું કરે છે તે ધ્યાન રાખવાનું હતું. પરંતુ પ્રભુનો સ્વભાવ અને અહીંનો માહોલ જોઈ પોતે કપટ રૂપમાં આવેલા છે તે ભૂલી ગયા, પ્રભુમય બની ગયા. એમને સ્મરણ ન રહ્યું કે અમે ગુપ્તચર બનીને આવ્યા છે. રીપુ કે દૂધ કપીને તબ જાને, સકલ બાંધી કપીસ પહેયાને. ત્યારે વાનર સેનાના અન્ય વાનરો એમને ઓળખી ગયા કે આ તો શત્રુના દૂત છે અને વેશ બદલીને આવ્યા છે. એટલે એમણે શું કર્યું? સકલ બાંધી કપીસ પહેયાને, એઓને બાંધી દીધા અને વાનરરાજ સુગ્રીવ પાસે લઈ આવ્યા. કહ સુગ્રીવ સુનહુ સબ બાનર, અંગ ભંગ કરી પઠવહુ નિશિચર. સુગ્રીવે કહ્યું કે હે વાનરો, આ કપટી દૂતોને અંગ ભંગ કરી એમને છોડી મૂકો, એમને યોગ્ય દંડ આપો. સુની સુગ્રીવ બચન કપિધાએ, બાંધી કટક ચહુ પાસ ફિરાય. ત્યારે વાનરો સુગ્રીવના કહેવાથી દોડીને પકડી લીધા અને દૂતોને બાંધીને સેનાની ચારે બાજુ ઘુમાવ્યા. બહુ પ્રકાર મારન કપી લાગે. વાનરોએ તેઓને અનેક પ્રકારે મારવા લાગ્યા. દીન પુકારતો તદપી ન ત્યાગે. અને લાચાર બની બૂમાબૂમ કરવા માંડ્યા, પણ વાનરોએ એમને છોડ્યા નહીં. નાક કાન કાપી લેવાની ધમકી આપી. દૂતોએ આજીજી કરી. જો હમાર હરના સકાના, તેહી કૌશલાધીશ કે આના. જો અમારા નાક કાન કાપશો તો કૌશલાધીશ શ્રી રામજીની સોગંદ છે. આના એટલે સોગંદ. સુની લક્ષ્મણ સબ નિકટ બોલાએ, દયા લાગી હશે તુરત છોડાએ. ત્યારે લક્ષ્મણીએ શું કર્યું કે દૂતોને નજીક બોલાવ્યા. એમણે એવો પર દયા બતાવી અને કહ્યું કે ચાલો, હું તમને સહી સલામત જવા દઉં છું, પણ તમારે એક કામ કરવું પડશે. રાવણ કર દીજે હું યહ પાતી, લક્ષ્મણ બચન બાચું કુલ ઘાતી. હું તમને એક પત્ર લખી આપું છું, ચિઠ્ઠી આપું છું, તે કુલઘાતક રાવણને હાથમાં આપજો અને લક્ષ્મણજીનો સંદેશ વાંચવાનું કહેજો અને મોઢે પણ કહેજો અને તમે અહીંથી જાઓ. કહે હું મુખાગર મૂઢ સન મમ સંદેશુ ઉદાર, સીતા દેઈ મિલહું ન તો આવા કાલુ તુમ્હાર. અને મોઢે પણ કહેજો એ મૂર્ખને કે મેં તમને દયા જાણી જવા દીધા છે અને સંદેશ દેજો કે સીતાજીને સોંપી દો અને રામજીને મળો, નહીં તો તમારો કાળ આવ્યો સમજો. એવું મોડે પણ કહેજો. એમ કહી જવા દીધા. અહીં પણ પ્રભુનો વિવેક જુઓ. રાવણના દૂતો ગુપ્તચર બની આવેલા છતાં તેઓને છોડી દીધા. હવે આપણે આગળની ચોપાઈ ગાઈ લઈએ. તુરત નાય લક્ષ્મણ પદ માથા, ચલે દૂત બર નત ગુણ ગાથા. કહત રામ જસુ લંકા આયે, રાવણ ચરણ શીસ તિન્હનાયે. बिहसी दसानन पूछी बाता, कहसी न सुख आपनि कुशलाता. पुनि कहूँ खबरी विभीषण केरी, जाहि मृत्यु आई अति नेरी. करत राज लंका सत त्यागी, हो ही जब कर कीट अभागी. पुनि कहूँ भालु कीस कटकाई, कठिन काल प्रेरित चली आई. जिनके जीवन कर रखवारा, भयो मृदुल चित सिंधु बिचारा. कहूँ तपसिन के बात बहोरी, जिनके हृदय त्रास अति मोरी. तुरत नाय लक्ष्मण पद माथा, चले दूत बरनत गुण गाथा. લક્ષ્મણજીના ચરણોમાં મસ્તક નમાવી અને શ્રી રામજીના ગુણોની કથાનું વર્ણન કરતા કરતા યશ ગાતા ગાતા દૂતો ચાલી નીકળ્યા છે. કહત રામ જસુ લંકા આયે, શ્રી રામજીનો યશ ગાતા અને વખાણ કરતા લંકામાં પહોંચી ગયા. રાવણ ચરણ શીશ તિન્હનાયે, રાવણના ચરણોમાં તેઓ શીશ નમાવે છે
बिहसी दशानन पूछी बाता, કહસી ન સુખ આપની કુશલાતા. રાવણે બંનેને આવકાર્યા અને હસીને પૂછવા લાગ્યો, અરે સુખ, શું સમાચાર છે ત્યાંના? પુની કહું ખબરી વિભીષણ કેરી, જાહી મૃત્યુ આવી અતિ નેરી. અને જેનું મૃત્યુ હવે નજીક આવી ગયું છે એ વિભીષણના શું સમાચાર છે? સંભળાવ. કરત રાજ લંકા સઠ ત્યાગી, હોય હિ જવ કર કીટ અભાગી. મૂર્ખ, લંકામાં રાજ્ય કરવાનું છોડી દઈ ત્યાં દોડી ગયો. જેમ અનાજમાં કીડા પીસાઈ જાય છે તેમ ત્યાંના વાનરો સાથે પીસાઈ જવાનો છે. મરવાનો થયો છે એટલે રાજ્યનું સુખ છોડી મૂર્ખ શત્રુઓ સાથે ભળી ગયો છે. પુની કહું ભારુ કિસ કટકાઈ, કઠિન કાલ પ્રેરિત ચલી આવી. હે સુખ, બીજા ત્યાંના શું સમાચાર છે? ભાલુ વાનરની સેનાના શું હાલ છે? જેઓ પણ કાળના મુખમાં કોળીઓ બનીને આવ્યા છે. આમ બધાના સમાચાર રાવણ પૂછી રહ્યો છે. ત્યાંના હાલચાલ તો બતાવો. જિનકે જીવન કર રખવારા, ભયો મૃદુલ ચિત સિંધુ બિચારા. જેના જીવનનો રક્ષક બિચારો કોમળ ચિત્તવાળો સમુદ્ર બની ગયો છે. જો સમુદ્રે તેમને રસ્તો દઈ દીધો હોત તો એમનો અને રાક્ષસોની વચ્ચે સમુદ્ર જો આડો ન હોત તો રાક્ષસો એમને ક્યારના મારીને ખાઈ ગયા હોત. કહું તપસ્વી ન કે બાત બહોરી, જિનકે હૃદય ત્રાસ અતિ મોરી. હે સુખ, પછી પેલા તપસ્વીની વાત બતાવ, જેઓને મારો મોટો ડર છે. આમ રાવણ દૂતો સામે ડંફાસ મારી પૂછી રહ્યો છે. કી ભઈ ભેટ કી ફીરી ગયે, શ્રવણ સુજો સુસુની મોર. કહસી ને રિપુદલ તેજ બલ, બહુત ચકિત ચિત તોર. એ વનવાસીઓની મુલાકાત થઈ કે નહીં, કે પછી મારો યશ અને પ્રભાવ સાંભળીને દરથી પાછા વળી ગયા? શત્રુ સેનાનું બળ અને તેજ કેવું છે તે તો બતાવ. એ બતાવતો કેમ નથી? તારું ચિત્ત પણ બહુ ભયવાળું લાગી રહ્યું છે. તું કેમ ગભરાઈને વાત કરે છે? ખુલાસો કેમ કરતો નથી? જે હોય તે છાતી ગાડીને વાત કર. ત્યાંનો ચિતાર જોઈને આવ્યા પછી તારું ચિત્ત પણ ભ્રમિત થઈ ગયું લાગે છે. હવે પછી આપણે ચોપાઈ ગાઈ લઈએ. નાથ કૃપા કરી પૂછહું જૈસે, માનહું કહા ક્રોધ તજી જૈસે. मिला जाई जब अनुज तुम्हारा, जात ही राम तिलक ते ही सारा. रावण दूत हम ही सुनिकाना, कपिन बांधि दिन हे दुख नाना. श्रवण नासिका काटे लागे, राम सपथ दिन हे हम त्यागे. पूछहु नाथ राम कटकाई, बदन कोटि सत बरनिन जाई. नाना बरन भानु कपिधारी, बिकटानन विशाल भयकारी. जेह पुर दहे हूँ हत्यों सुत तोरा, सकल कपिन मह तेहि बलु ठोरा. अमित नाम भट कठिन कराला, अमित नाग बल विपुल विशाला. नाथ कृपा करी पूछहु जैसे, मानहु कहा क्रोध तजी तैसे. હે નાથ, આપણે જ્યારે કૃપા કરી તેની હકીકત પૂછી છે તો હવે ક્રોધ છોડીને મારી વાત પર વિશ્વાસ રાખીને મારી વાત સાંભળો અને સાચી માનો. મિલા જાય જબ અનુજ તુમ્હારા, જાત હી રામ તિલક તેહી સારા. આપણા નાના ભાઈ વિભીષણ જેવા રામજીને મળ્યા તેવા એમને મિત્ર સમાન માની એમની સાથે વાર્તાલાપ કર્યો અને પછી વિભીષણ રાજ તિલક કરી લંકાનો રાજા ઘોષિત કરી દીધો. રાવણ દૂત હમહી સુનિકાના, કપિન બાંધી દિન હે દુઃખ નાના. અમે રાવણના દૂત છે, ગુપ્તચર બની અમે કપટથી વાનરનો વેશ બદલીને છાવણીમાં ગયા અને અમને ઓળખી લીધા. વાનર સેનાએ અમને બાંધી દીધા અને અનેક પ્રકારના કષ્ટો આપ્યા. શ્રવણ નાસિકા કાટે લાગે, રામ શપથ દિને હમ ત્યાગે. અને ત્યાં સુધી કે પકડીને અમારા નાક કાન કાપવાની સજા કરી હતી, પરંતુ અમે પ્રભુ શ્રી રામની સોગંદ દીધી
ત્યારે માંડ માંડ અમને છોડ્યા. પૂછ્યું નાથ રામ કટકાઈ, બદન કોટી સત બરની ન જાય. હે નાથ, તમે રામજીની વાનર સેના વિશે શું પૂછો, પણ એનું તો કરોડો મુખોથી પણ વર્ણન કરી શકાય તેમ નથી. નાના બરન ભાલુ કપિધારી, બિકટાનન વિશાલ ભયકારી. અનેક પ્રકારના અને અનેક રંગોના ભાલુ અને વાનરના ટોળા, ભયંકર મુખવાળા અને વિશાળ કદવાળા ભયંકર અને બળવાન છે. જેહી પુર દહેવ હો તેવું સુત તોરા, સકલ કપિનમ હ તેહી બરુ ઠોરા. હે નાથ, જેણે નગર સળગાવ્યું અને અક્ષય કુમારને માર્યો, એ વાનર તો આ બધાની સરખામણીમાં બહુ નાનો છે. એ તો આ બધા સામે બળવાન નહીં કહેવાય. અમિત નામ ભટ્ટ કઠિન કરાલા, અમિત નાગબલ વિપુલ વિશાલા. અસંખ્ય નામોવાળા એક એકથી ચડિયાતા બળવાન યોદ્ધાઓ છે. એઓમાં અસંખ્ય હાથીઓના બળ ધરાવનાર વિશાળ કદના વાનર ભાલુની સેના છે. આમ દૂતો વાનરની સેનાનું વર્ણન કરે છે. હવે મુખ્ય સહાયકો જે સુગ્રીવના સમાન છે એનું વર્ણન બતાવે છે. દ્વિવિધ મયંદ નીલ નલ, અંગદ ગડ બિકટાસી, દધિમુખ કે હરિ નિસઠ સઠ, જામવંત બલરાસી. હે નાથ સાંભળો, એમની સેનામાં દ્વિવિધ, મયંદ, નલ, નીલ, અંગદ, વિકટાસી, દધિમુખ, કેસરી, નિસઠ, સઠ અને જામવંતજી, આ બધા જ એક એકથી ચડ્યા હતા બળવાન યોદ્ધાઓ છે. હવે પછી આપણે આગળની ચોપાઈ ગાઈ દઈએ. એક પિસબ સુગ્રીવ શયન, ઇન સમ કોટિન ગનય કુનાના, રામ કૃપા અતુલિત બલ તિન્હી, તૃણ સમાન ત્રૈલોક હિ ગનહી. અસ્મે સુના શ્રવણ દસ કંધર, પદુમ 18 જૂઠપ બંદર. नाट कटक मह सो कपि नाही, जो न तुम्हि जीते रन माही. परम क्रोध मी जहि सब हाथा, आय सुपेन देहि रघुनाथ. सो सहि सिंधु सहित जस ब्याला, पूरहि नत भरि उधर विशाला. मर्दि गर्द मेल वहि दस शीशा, ऐसे बचन कहहि सब कीसा. गर्जहि तर्जहि सहज असंका, मानहु ग्रसन चहत हहि लंका. एक पिसब सुग्रीव समाना, इन्ह समकोटिन गनय कोनाના. હે નાથ, આ બધા બળવાન વાનરો સુગ્રીવના બળ સમાન બળવાળા છે. એમના જેવા એક બે નહીં, કરોડોની સંખ્યામાં છે. એની ગણતરી જ થઈ શકે તેમ નથી. રામ કૃપા અતુલિત બલ તિન્હી, તૃણ સમાન ત્રૈલોકહિ ગનહી. શ્રી રામજીની કૃપાથી એ સૌમાં અતુલનીય બળ છે. એવો ત્રણેય લોકોને તુચ્છ તણખલા સમાન સમજે છે. અશ્મે સુના શ્રવણ દસ કંધર, પદુમ 18 જૂઠ બંદર. હે દશાનન, મેં કાનોથી એવું સાંભળ્યું છે, 18 પદમાં તો એકલા વાનરના સેનાપતિઓ જ છે. નાઠ કટકમહ સો કપી નાહી, જોન તુમ્હી જીતે ન માહી. એ સેનામાં એવો કોઈ વાનર નથી જે આપને યુદ્ધમાં ન જીતી શકે. પરમ ક્રોધ મિજહી સબ હાથા, આયુષ પેન દેહી રઘુનાથા. બધા જ વાનર ભાલુઓ અત્યંત ક્રોધિત થઈ હાથ મસળી રહ્યા છે. બધામાં ખુન્નસ અને જોમ છે. જો રઘુનાથજી આજ્ઞા આપે તો અમે માછલીઓ અને સાપો સહિત સમુદ્રને શોષી લઈએ, અથવા મોટા મોટા પર્વતો ઉખેડીને સમુદ્રને પૂરી દઈએ, એવું કહી રહ્યા છે. મર્દી ગર્દ મિલવહી દસ સીસા, રાવણને પણ મસળીને ધૂળમાં મેળવી દઈએ. એસે વચન કહી સબ કિસ્સા, બધા એવા વચનો કહી રહ્યા છે નાથ. ગર્જહી તર્જહી સહજ અશંકા, માનહું ગ્રસન ચહત હહિ લંકા. અને બધા નિડર થઈ બોલી રહ્યા છે, કોઈને કશો ડર નથી. એવી રીતે ગરજી રહ્યા છે જાણે લંકાને પણ ગળી જવા માંગતા હોય. સહજ સૂર કપી ભાલુ શબ,
पुनि सिर पर प्रभु राम, रावण काल कोटि कहूँ, जीती सकहि संग्राम। બધા વાનર ભાલુઓ બળવાન અને સુરવીર છે અને સૌ પર સર્વેશ્વર પ્રભુ શ્રી રામજીનો હાથ છે, એમની કૃપા છે, એમના બળથી કરોડો કાળને પણ જીતવાની એમનામાં શક્તિ છે. હવે આગળની ચોપાઈ ગાઈ લઈએ. રામ તેજ બલ બુદ્ધિ વિપુલાઈ, શેષ સહસ સત શકહિન ગાઈ, सकसर एक सोषि सत सागर, तौ भ्रात ही पूछ्यु नयनागर, तासु बचन सुनि सागर पाही, मांगत पंथ कृपा मन माही, सुनत बचन बिहसा दस सीसा, जो असीमति सहाय कृत कीसा, सहज भीरु कर बचन दृढ़ाई, सागर सनथानी मचलाई, मूढ़ मृषा का करसी बढ़ाई, रिपु बल बुद्धि था हमें पाई, सचिव सभीत विभीषण जाके, विजय विभूति कहाँ जगटा के, सुनि खल बचन दूत रिस बाढ़ी, समय विचारी पत्रिका काढ़ी, रामानुज दिन ही यह पाते, नाथ बचाय जुड़ावहु छाते, बिहसि बाम कर लिन्हि रावण, सचिव बोली सत लाग बचावन। राम तेज बल बुद्धि विपुलाई, शेष सहस सत सकहि न गाई, सकसर एक सोषि सत सागर, तौ भ्रात ही पूछ्यु नयनागर। શ્રી રામચંદ્રજીનું તેજ અને સામર્થ્ય એટલું છે અને બળ અને બુદ્ધિની તાકાત એટલી છે જેના લાખો શિષ્યો પણ એનું વર્ણન કરી નથી શકતા. એ ધારે તો એક જ બાણમાં સેંકડો સમુદ્રને સૂકવી શકે છે. છતાં પણ નીતિ નિપુણ રઘુનાથજીએ નીતિની રક્ષા માટે આપના નાના ભાઈ વિભીષણને ઉપાય પૂછ્યો છે. તાસુ બચન સુની સાગર પાહી, માંગત પંથ કૃપા મન માહી. આપના ભાઈ વિભીષણની સલાહથી શ્રી રામજી સમુદ્ર પાસે રસ્તો માંગે છે. એમનામાં એટલી કૃપા ભરી છે એટલે સમુદ્રને સોચતા નથી. સુનત બચન બિહસાદ સસીસા, જો અતિમતિ સહાય કૃત કિસ્સા. જ્યારે રાવણે દૂતો પાસે આવી અને વાત સાંભળી ત્યારે અટ્ટહાસ્ય કરતા બોલ્યો, સુનત બચન બિહસાદ સસીસા, જો અસીમતિ સહાય કૃત કિસ્સા. રામની એવી બુદ્ધિ છે ત્યારે તો વાનરોનો સહારો લીધો છે, એમ કહી રાવણ ખૂબ હસે છે. સહજ ભીરુ કર બચન દઢાઈ, સાગર સંથાની મચલાઈ. ત્યારે તો રામ ડરપોક વિભીષણના વચનને સત્ય માનીને સમુદ્રને બાળકની જેમ સમજાવવા બેઠો છે. મૂળ મૃષા કા કરશી બડાઈ, રીપુ બલ બુદ્ધિ થા હમે પાઈ. અરે મૂર્ખ, ખોટી બડાઈઓ શું કામ મારે છે? મેં આપણા શત્રુ રામની બુદ્ધિ માપી દીધી છે. સચિવ સભિત વિભીષણ જાકે, વિજય વિભૂતિ કહા જગતા કે. જેમાં વિભીષણ જેવા દરપોક મંત્રી હોય એનો જગતમાં કેવી રીતે ઉદ્ધાર થાય? વિજય એના ઐશ્વર્ય કેવી રીતે આવી શકે? દૂતોએ જ્યારે રાવણની આવી વાત સાંભળી ત્યારે તેઓને પણ ગુસ્સો આવી ગયો અને સુની ખલબચન દૂત રિષભ બાઢી, સમય બિચારી પત્રિકા કાઢી. અને દૂતોએ શું કર્યું? યોગ્ય સમય સમજીને લક્ષ્મણે આપેલી પત્રિકા કાઢી અને કહ્યું, હે નાથ, રામાનુજ દિન્હી યહ પાતી, નાથ બચાઈ જુડાવહુ છાતી. શ્રી રામજીના નાના ભાઈ લક્ષ્મણે આ પત્રિકા આપને આપવા કહ્યું છે. હે નાથ, એને વાંચીને છાતી ઠંડી કરો, અર્થાત ગુસ્સો શાંત કરો. બેહસી બામ કરી લીન્હી રાવણ, સચિવ બોરી સથ લાગ બચાવન. રાવણે હસીને એને જમણા હાથમાં લીધી અને મૂર્ખ રાવણ મંત્રીને બોલાવી વંચાવા લાગ્યો. બાતન મન હી રીજાઈ સઠ, જની ઘાલસી કુલખીસ. રામ બિરોધન ઉબરસી, સરન બીસનું અજ ઈસ. કીતજી માન અનુજ ઇવ, પ્રભુપદ પંકજ ભૃંગ. હોહિ કે રામ સરાનલ,
ખલકુલ સહિત પતંગ. મંત્રી પત્રિકા વાંચી રહ્યો છે. લક્ષ્મણે લખ્યું છે કે અરે મૂર્ખ, ફક્ત વાતોથી મનને રીઝાવીને તારા કુળને નષ્ટ ભ્રષ્ટ ન કર. શ્રી રામજી સાથે વિરોધ કરીને તું બ્રહ્મા વિષ્ણુ મહેશના શરણે જશે ને તો પણ તે તને બચાવી શકશે નહીં. ક્યાં તો અભિમાન છોડી તારા નાના ભાઈ વિભીષણની જેમ પ્રભુના શરણે આવ, પ્રભુના હૃદયનો ભમરો બન, અથવા શ્રી રામના બાણરૂપી અગ્નિમાં પતંગિયું બનીને પરિવાર સહિત હોમાઈ જા. બેમાંથી તને જે સારું લાગે તે કર. મંત્રીએ લક્ષ્મણની ચિઠ્ઠી વંચાવી પછી રાવણ પણ શું અસર થાય છે તે આપણે જોઈએ, અને એ પહેલાં આપણે ચોપાઈ ગાઈ લઈએ. સુનત સભય મન મુખ મુસ્કાઈ, કહત દસાનન સબહિ સુનાઈ. ભૂમિ પરાકર ગહત આકાશા, લઘુતા પસકર બાગ બિલાસા. કહ સુકનાથ સત્ય સબ બાની, સમુજહું છાડી પ્રકૃતિ અભિમાની. સુનહું બચન મમ પરિહરિ ક્રોધા, નાથ રામ સન તજહું વિરોધા. અતિ કોમલ રઘુબીર સ્વભાવું, જદ્યપિ અખિલ લોક કર રાવું. મિલિત કૃપા તુમ પર પ્રભુ કરીહી, ઉર અપરાધન એકઉ ધરીહી. जनक सुता रघुनाथ ही दीजे, इतना कहा मोर प्रभु कीजे. जब तेह कहा देन बई देही, चरण प्रहार कीन सट तेही. नाई चरण सिर चला सो तहा, कृपा सिंधु रघुनायक जहाँ. करी प्रणाम निज कथा सुनाई, राम कृपा आपनी गति पाई. ऋषि अगस्त्य की साप भवानी, राक्षस भयो रहा मुनि ज्ञानी. बंदी राम पद बारहि बारा, मुनि निज आश्रम कहूँ पगुधारा. सुनत सभय मन मुख मुसुकाई, कहत दसानन સબહિ સુનાઈ. લક્ષ્મણે લખેલી પત્રિકા મંત્રીએ સંભળાવી. રાવણ આમ તો મનમાં બહુ ભયભીત થઈ ગયો છે, પરંતુ મોઢા પર ખોટું હાસ્ય બતાવીને બધાને સંભળાવી કહેવા લાગ્યો, ભૂમિ પરા કર ગહત આકાશા, લઘુતાપસ કર બાગ અભિલાષા. જેમ પૃથ્વી પર પડી રહીને આકાશને આંબવાની વાત કરતો હોય તેમ નાનો તપસ્વી લક્ષ્મણ મોટી બળાઈ મારી રહ્યો છે અને મને સમજાવવા પત્ર લખી રહ્યો છે. કહ સુકનાથ સત્ય સબબાની, સમુજહું છાડી પ્રકૃતિ અભિમાની. રાવણનો દૂત શુક કહી રહ્યો છે, હે નાથ, અભિમાની સ્વભાવને છોડી આ પત્રિકામાં લખેલી વાતને તમે સાચી માનો, સત્ય સમજો. સુનહુ નાથ મમ પરિહરિ ક્રોધા, અને ક્રોધને છોડીને મારી વાત સાંભળો. નાથ રામ સન તજહુ વિરોધા. હે નાથ, તમે રામજી સાથેનો વેરનો ત્યાગ કરો, એમાં જ આપની ભલાઈ છે. દૂત શુક ત્યાંની હકીકત જાણતો હતો, એટલે એણે પણ પોતાની બુદ્ધિ અનુસાર રાવણને સલાહ આપી રહ્યો છે. અતિ કોમલ રઘુબીર સ્વભાવું, જદ્યપિ અખિલ લોક કર રાવું. મિલત કૃપા તુમ પર પ્રભુ કરીહી, ઉર અપરાધ ન એક ધરીહી. અને કહ્યું કે રઘુવીર સમસ્ત લોકોમાં ત્રણેય લોકના સ્વામી છે, પણ છતાં એમનો સ્વભાવ અત્યંત કોમળ છે. જો આપ એકવાર એમને મળી શરણાગતિ સ્વીકારશો ને તો પ્રભુ જરૂર તમારા પર કૃપા કરશે અને તમારો કોઈ અપરાધ મનમાં નહીં લે. એવા દયાળુ છે. જનક સુતા રઘુનાથ ही दीजे, इतना कहा मोर प्रभु कीजे. હે નાથ, જનક સુતા સીતાને તમે રઘુનાથજીને સોંપી દો. આટલું મારું કહ્યું માનો. શુક કહી રહ્યો છે અને મારો એવો અંગત મત છે પ્રભુ, એટલે હું તમને કહી રહ્યો છું. જબ તે કહા દેન બઈ દેહી, ચરણ પ્રહાર કીન સટ તેહી. જ્યારે દૂતે જાનકીજીને પાછી સોંપવાની વાત કરીને એટલે રાવણનો પિત્તો ગયો અને બરાબર ખીજવાઈ ગયો અને શુકને લાત મારી દીધી. હવે દૂત શુક પણ નાઈ ચરણ સિર ચલાસો તહા,
કૃપા સિંધુ રઘુનાયક જહાં, એ પણ વિભીષણની માફક ચરણોમાં શીશ નમાવીને ત્યાંથી ચાલી નીકળ્યો અને સમુદ્ર પાર કૃપાસાગર રઘુનાથજી પાસે પહોંચી ગયો. કરી પ્રણામો નિજ કથા સુનાઈ, રામ કૃપા આપની ગતિ પાઈ. ત્યાં જઈ પ્રણામ કરી એની સાથે બનેલી હકીકત રામજીને સંભળાવી અને રામજીની કૃપાથી એણે પણ ભક્તિના સહારે મુનિનું પદ પાછું મેળવ્યું. પ્રભુએ એને મુનિપદ આપ્યું. ઋષિ અગસ્તી કી શાપ ભવાની, રાક્ષસ ભયો રહા મુનિ જ્ઞાની. શિવજી ભવાનીને કહે છે, હે ભવાની, સુખ એ ખરેખર પહેલા જ્ઞાની ઋષિ મુનિ જ હતો, પણ અગસ્ત્ય ઋષિના શ્રાપથી તે રાક્ષસ થઈ ગયો હતો. એણે પ્રભુને ફરી પરમપદ આપ્યું. બંદી રામ પદ બારહી બારા, મુનિ નિજ આશ્રમ કહું પગુધારા. અને વારંવાર સુખ એટલે કે મુનિ પ્રભુના ચરણોમાં વંદન કરીને પોતાના આશ્રમે ચાલી જાય છે. વારા ભક્તો, જોયું આપણે પ્રભુના ચરણોમાં આવતા જ સુખના વિચારો બદલાઈ ગયા. બાકી તો રાવણનો દૂત બની આવ્યો હતો, રક્ષણ યોનિમાં ભટકતો હતો. પ્રભુનો સંગ થવાથી ફરી એને મુનિપદ પાછું મળ્યું અને આશ્રમમાં પાછો ફર્યો છે. આ છે સત્સંગનો મહિમા. બિનન માનત જલ રીજડ, ગયે તીન દિન બીતી. બોલે રામ સકોપ તબ, ભય બિન હોય ન પ્રીતિ. હવે આ તરફ 3 દિવસ વીતી ગયા. શ્રી રામજી સમુદ્રને પ્રાર્થના કરી રહ્યા છે. આસન લગાવી બેઠા છે. સમુદ્રદેવ તરફથી કોઈ પ્રતિભાવ મળતો નથી. રામજીને હવે ક્રોધ માતો નથી, એમને પણ ગુસ્સો આવ્યો છે. એમણે વિચાર્યું, હવે ચમત્કાર વિના નમસ્કાર નથી, ભય વિના પ્રીતિ થતી નથી. હવે આગળની ચોપાઈ ગાઈ લઈએ. લક્ષ્મણ બાન સરાસન આનું, 100 બારિધિ બિસિખ કૃષાનું. સઠસન વિનય કુટિલ સન પ્રીતિ, સહજ કૃપન સન સુંદર નીતિ. મમતારત સન જ્ઞાન કહાની, અતિ લોભી સન બિરતિ બખાની. ક્રોધી સમકામી હરિ કથા, ઉસર બીજ બએ ફલ જથા. અસ કહી રઘુપતિ ચાપ ચઢાવા, यह मत लक्ष्मण के मन भावा. संधान्यं प्रभु बिसिख कराला, उठी उदधि उर अंतर ज्वाला. मकर उरग जस गन अकुलाने, जरत जंतु जल निधि जब जाने. कनक थार भरि मणि गण नाना, विप्र रूप आयौ तजी माना. लक्ष्मण बान सरासन आनु, 100 બારિધિ બિસિખ કૃષાનું. શ્રી રામ હવે લક્ષ્મણને કહી રહ્યા છે, લક્ષ્મણ, મારા ધનુષ બાણ લાવો, હું મારા અગ્નિબાણથી સમુદ્રને સૂકવી નાખું. કારણ કે સટસન વિનય કુટિલ સન પ્રીતિ, સહજ કૃપન સન સુંદર નીતિ. મેં જોઈ લીધું કે સટ પ્રત્યે વિનય, કુટિલ સાથે પ્રીતિ અને સ્વભાવે જે કંજૂસ હોય એની સાથે ઉદારતા રાખવી નકામી છે. મમતા રતસન જ્ઞાન કહાની, અતિ લોભી સન બિરતિ વખાની. મમતામાં આસક્ત પ્રત્યે જ્ઞાનની કથા, અત્યંત લોભી પાસે વૈરાગ્યનું વર્ણન. અને ક્રોધી સમકામી હરિકથા, ક્રોધી પાસે શાંતિની વાત કરવી અને કામી લોકો પાસે હરિની કથા કહેવી. એનું ફળ ઉસર બીજ બએ ફલ જથા, ખારી જમીનમાં બીજ રોપવા બરોબર છે. અસ કહી રઘુપતિ ચાપ ચઢાવા. આમ કહીને રઘુનાથે ધનુષ બાણ લઈ અને બાણનું સંધાન કર્યું. યહ મત લક્ષ્મણ કે મન ભાવા. પ્રભુની આ રીત લક્ષ્મણને ગમી, કારણ કે એને તો પહેલેથી જ પ્રભુને સમજાવતો હતો કે બાણથી સમુદ્રને સૂકવી નાખો, સમુદ્રને કાલાવાલા કરવાની કોઈ જરૂર નથી. પણ પ્રભુએ નીતિની વાત કરી અને લક્ષ્મણને સમજાવી દીધો હતો. હવે લક્ષ્મણને આ વાત યોગ્ય લાગી છે. સંધાને હું પ્રભુ બિસિખ કરાલા, ઉઠી ઉદધી ઉર અંતર જ્વાલા. ત્યાર પછી પ્રભુએ ભયાનક અગ્નિબાણનું સંધાન કરેલું, જેથી સમુદ્રની મધ્યમાં અગ્નિની જ્વાળાઓ ઉઠવા લાગી.
તેની શું અસર થઈ કે મકર ઉરગ જસ ઘન અકુલાને જરત જંતુ જલનિધિ જબ જાને. મગર, સાપ અને માછલાઓના સમૂહ વ્યાકુળ થવા લાગ્યા છે. સમુદ્રને હવે ખ્યાલ આવ્યો કે સમુદ્રી જીવો બધા અકળાઈ રહ્યા છે. ત્યારે સમુદ્ર સમજીને નમતું મૂકીને કનક થાર ભરી મણિગણ નાના બીપર રૂપ ધરી આયો હું તજીમાના. સમુદ્રદેવ સોનાના થાળમાં અનેક મણીઓ અને રત્નો ભરી અભિમાન છોડી સમુદ્ર બ્રાહ્મણનું રૂપ લઈ અને રામજી સમક્ષ આવ્યા છે. કાટે હિ પૈ કદરી ફરઈ કોટી જતન કૌશીચ બિનયન માન ખગેશ સુનું ડાટે હિ પૈ નવનીચ. એ કાગભૂષુંડી મહારાજ ગરુડને કહે છે, સાંભળો ગરુડજી, ભલે કોઈ કરોડ ઉપાય કરી પાણીની સિંચાઈ કરે, પણ કેળ તો કાપ્યા પછી જ ફળે છે. ખેડૂતોને ખબર હશે જ કે જે કેળા પકવે છે તેને ખ્યાલ હશે જ કે કેળના પીલાને કાપવા જ પડે તો જ તેનો વિકાસ થાય. તેમ નીચ લોક હંમેશા વિનયથી કે કાલાવાલા કરવાથી માનતા નથી. એમને તો યોગ્ય દંડ કરવો જ પડે છે તો જ નમતા આવે. એમ સમુદ્રે પણ કર્યું. હવે ઠેકાણે આવ્યો છે. હવે આગળની ચોપાઈ ગાઈ લઈએ. સભય સિંધુ ગહી પદ પ્રભુ કેરે છમહુ નાથ શબ અવગુણ મેરે ગગન સમીર અનલ જલ ધરની ઇન્હ કઈ નાથ સહજ જડ કરની તવ પ્રેરિત માયા ઉપજાયે સૃષ્ટિ હેતુ સબ ગ્રંથ નિગાયે પ્રભુ આય સુજહુ કહ જસ અહઈ सो तेहि भांति रहे सुख लहि प्रभु बल कीन्हि मोहि सिख दिन्हि मर्यादा पुनि तुम्हारी किन्हि ढोल गवार शूद्र पशु नारी सकल ताड़ना के अधिकारी प्रभु प्रताप में जाब सुखाई उतरी कटकुन मोरी बढ़ाई प्रभु अज्ञा पेल श्रुति गाई करो सुबेगी जो तुम ही सुहाई सभय सिंधु गही पद प्रभु केरे छमहु नाथ सब अवगुण मेरे. સમુદ્ર હવે ભયભીત બની પ્રભુના ચરણે પડી માફી માંગી રહ્યો છે. હે નાથ, મારા અવગુણ અપરાધ ક્ષમા કરો. ગગન સમીર અનલ જલધરની ઇન્હ કઈ નાથ સહજ જડ કરની. હે નાથ, આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી એમની કરણી અને સ્વભાવથી જ જડ છે. મને ક્ષમા કરો. હું આપની શું સેવા કરી શકું એ જણાવો. તવ પ્રેરિત માયા ઉપજાયે સૃષ્ટિ હેતુ સબ ગ્રંથને ગાયે. આપની પ્રેરણાથી જ માયાએ આકાશ, વાયુ, જળ, અગ્નિ અને પૃથ્વીને ઉત્પન્ન કર્યા છે એવું સર્વે ગ્રંથોએ ગાયું છે. માટે સ્વામીની જે આજ્ઞા હોય તે પ્રકારે રહેવામાં જ તે સુખ પામે છે. પ્રભુ બોલ કિન્હી મોહી શીખ દિન્હી મર્યાદા પુની તુમ્હરી કિન્હી. પ્રભુએ સારું કર્યું કે મને શિક્ષા દીધી, પરંતુ હે પ્રભુ, જીવોની પ્રકૃતિ રચના પણ આપણે જ કરી છે. એ પ્રમાણે જીવે વર્તવું પડશે. ઢોલ ગંવાર શૂદ્ર પશુ નારી સકલ તાડના કે અધિકારી. ઢોલ ગંવાર, શૂદ્ર, પશુ અને નારી એ સર્વે દંડના અધિકારી છે. પ્રભુ પ્રતાપ મેં જાબ સુખાઈ ઉતરી કટકુન મોરી બડાઈ. પ્રભુના પ્રતાપથી હું સુકાઈ જઈશ અને શેના પાર ઉતરી જશે. એમાં મારી કોઈ બળાઈ નથી, પણ હે પ્રભુ, એમાં મારી કોઈ મર્યાદા રહેશે નહીં. માટે આપ મને આજ્ઞા કરો, એ પ્રમાણે હું ત્વરિત કરીશ. પ્રભુ અજ્ઞા અપેર શ્રુતિ ગાઈ કરો સો બેગી જો તુમ્હી સુહાઈ. આપની આજ્ઞા ઓળંગવી એ યોગ્ય નથી, એમાં મારી મર્યાદા નહીં રહે એમ વેદો અને શાસ્ત્ર પણ કહે છે. માટે હે પ્રભુ, હવે આપને જે યોગ્ય હોય એવી આજ્ઞા કરો, તેમ હું તુરંત પાલન કરવા તૈયાર છું. સુનત બિનિત બચન અતિ કહ કૃપાલ મુસુકાઈ જેહી વિધિ ઉતરે કપી કટકવું તાત સો કહો હું ઉપાઈ. સમુદ્રની શાન ઠેકાણા આવવાથી અને સમુદ્રની વિનંતી ભર્યા વચન સાંભળી કૃપાળુ શ્રી રામજીએ હસીને કહ્યું કે હે તાત, વાનર સેના સમુદ્ર પાર કરી શકે એવો કોઈ ઉપાય કરો. ત્યારે સમુદ્ર પ્રભુને ઉપાય બતાવે છે. હવે આપણે એ ચોપાઈ ગાઈ લઈએ.
नाथ नील नल कपिदो भाई, लरिकाई ऋषि आशीष पाई। तिन्हके परस किए गिरि भारे, तरिहहि जलधि प्रताप तुम्हारे। मैं पुनि उर धरि प्रभु प्रभुताई, करियहु बल अनुमान सहाय। एहि विधिनाथ पयोधि बंधाय, जेहि सुज सुलोक तिहु गाय। एहि सर मम ऊटर टटबासी, हतहु नाथ खल नर अगरासी। सुनि कृपाल सागर मन पीरा, तुरत ही हरि राम रन धीरा। देखी राम बल पौरुष भारी, हरषि पयो निधि भयो सुखारी। सकल चरित कहीं प्रभु ही सुनावा, चरण बंदी पाथोधि सिधावा। हे प्रभु, नाथ नील नल कपिदो भाई, लरिकाई ऋषि आशीष पाई। हे नाथ, સમુદ્ર પ્રભુને કહી રહ્યો છે, આપની સુગ્રીવની સેનામાં જે નલ અને નીલ નામના બે વાનર ભાઈઓ છે, તેઓને બાળપણમાં ઋષિઓ પાસેથી આશીર્વાદ મળ્યા છે. તેઓ ભારેમાં ભારે પર્વતોને સ્પર્શ કરશે તો તે આપની કૃપાથી સમુદ્ર પર તરશે અને તમે આ રીતે સમુદ્ર પર સેતુ બંધાવો અને વાનર સેનાને પાર કરવામાં અતિ સરળતા બનશે. तिन्हके परस किए गिरि भारे, तरिहहि जलधि प्रताप तुम्हारे. मैं पुनि उर धरि प्रभु प्रभुताई, કર્યા બલ અનુમાન સહાય. હું પણ પ્રભુની પ્રભુતાઈને હૃદયમાં ધારણ કરી મારા બળ પ્રમાણે સહાયતા કરીશ, એમ સમુદ્રદેવ કહે છે. એહી વિધિનાથ પયોધી બંધાઈ, જેહી સુજસુ લોક તિહું ગયું. અને આગળ કહે છે કે એ પ્રકારે સમુદ્ર પર સેતુ બંધાવો, જેનાથી ત્રણેય લોકમાં આપનો સુંદર યશ ગવાય. એહી સર મમ ઉતર તબાસી, હતહુ નાથ ખલ નર અગરાસી. રામજી કહે છે કે બોલો સમુદ્રદેવ, તમારી કોઈ સમસ્યા હોય તો કહો, કારણ કે આ મારું બાણ સંધાન કર્યું છે ને તે અફળ નહીં જાય. ત્યારે સમુદ્રદેવ કહે છે કે હે પ્રભુ, મારા ઉત્તર કિનારા પાર રહેનારા પાપના ઢગ સમાન દુષ્ટ મનુષ્યોનો નાશ કરો. સુની કૃપાલ સાગર મન પીરા, તુરત અહીં હરિ રામ રણધીરા. અને તુરજ રણધીર એવા શ્રી રામ પ્રભુએ સમુદ્રના મનની પીડા સાંભળી અને એમનું સંધાન કરેલું બાણ ઉત્તર કિનારા તરફ છોડી અને દુષ્ટોનો નાશ કર્યો. દેખી રામ બલ પૌરુષ ભારી, હરસી પયો નિધિ ભયો સુખારી. શ્રી રામજીનું ભારે બળ અને પરાક્રમ જોઈ સમુદ્રદેવ બહુ હર્ષ પામ્યા અને સકલ ચરિત કહી પ્રભુ સુનાવા, ચરદ બંધી પાથોધી સિધાવા. સમુદ્રદેવે દુષ્ટોનું આખું ચરિત્ર પ્રભુને સંભળાવ્યું અને ચરણોમાં નમી આનંદિત થઈ સમુદ્રદેવ પાછા ફરે છે. હવે આપણે છંદ ગાઈ લઈએ. બીજ ભવન ગવને સિંધુ શ્રી રઘુપતિ યહ મત બાયઉ, યહ ચરિત કલિમલહર જથામતી દાસ તુલસી ગાયઉ. સુખ ભવન સંશય સમન દવન, વિષાદ રઘુપતિ ગુણ ગના. તજી સકલ આસ ભરોસ, ગાવહી સુનહિ સંતત સથ મના. તજી સકલ આસ ભરોસ, ગાવહી સુનહિ સંતત સઠ મના. આમ સમુદ્રદેવ પોતાના નિવાસ સ્થાને પાછા ફર્યા છે. રઘુનાથજીને પણ સમુદ્રે બતાવેલો ઉપાય બહુ ગમ્યો. તુલસીદાસે આ ચરિત્ર એમની બુદ્ધિ અનુસાર ગાયું છે, લખ્યું છે અને તુલસીદાસજી એટલો જ સંદેશ આપવા માંગે છે કે હે મન, હે જીવ, રઘુનાથજીના ગુણ એ સમુદ્ર સુખના ધામ સમાન છે. કોઈ પણ સંદેહ દૂર કરનાર અને ખેદનો નાશ કરનાર છે. માટે હે દુષ્ટ મન, તું સંસારની સર્વ આશા અને ભરોસો
ત્યજીને આ ચરિત્ર ગાન કર અને નિત્ય સાંભળ, એમાં જ તારું કલ્યાણ છે. સકલ સુમંગલદાયક રઘુનાયક ગુણગાન, સાદર સુનહિ તે તરહી ભવ સિંધુ બિના જલજાન. શ્રી રઘુનાથજીના ગુણગાન સંપૂર્ણ સુંદર મંગળો અને યશ આપનાર છે. આ ચરિત્રને આદર સહિત સાંભળશે તે વિના વાહન સંસારરૂપી ભવસાગર તરી જશે એવી અદ્ભુત તાકાત આ સુંદરકાંડની ચોપાઈઓમાં છે. ઇતિ શ્રીમદ રામચરિત માનસે સકલ કલિકલુષ વિધ્વંસને પંચમ સોપાન સુંદરકાંડ શ્રી સીતારામચંદ્ર અર્પણમસ્તુ. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. પવન સુત હનુમાનજી મહારાજ કી જય. તુલસીદાસજી મહારાજ કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. હર હર મહાદેવ. મારા વાલા ભક્તો, આજે 9મા દિવસની સુંદરકાંડ ભાવાર્થ કથા સાથે અહીં સુંદરકાંડ પૂર્ણ થાય છે. હનુમાન ચાલીસા પણ આપણે ગાવાની બાકી છે. આપ સૌએ જે 9 દિવસની કથા સાંભળી એ બદલ હું આપ સૌનો દિલથી આભાર વ્યક્ત કરું છું. આજે છેલ્લો દિવસ હતો એ થોડું ટૂંકમાં પતાવ્યું છે, કારણ કે સમય વધારે લેવો નથી. આમ તો અમે સંગીતમય સુંદરકાંડ વર્ષોથી કરતા આવ્યા છે, પણ લોકડાઉનના સમયમાં મારા દીકરાને ત્યાં મલેશિયા રોકાવાનું થયું. એ દરમિયાન વિચાર આવ્યો કે સુંદરકાંડનું મહત્ત્વ લોકો સુધી કેવી રીતે પહોંચાડવું. ત્યારે હનુમાનજીની પ્રેરણાથી અહીંયા મારા મંડળના સભ્યોને હાજરી તો હતી નહીં, એટલે એવું વિચાર્યું કે સુંદરકાંડનો ભાવાર્થનો ઓડિયો રેકોર્ડિંગ કરી અને યુટ્યુબના માધ્યમથી દરેક જન સુધી પહોંચાડું એવો વિચાર આવ્યો. અને એક ભાવાર્થ કથાની ડાયરી લખવાનું શરૂ કરી અને 40-45 મિનિટનો એવા 9 ભાગમાં એનું ઓડિયો રેકોર્ડિંગ કર્યું. હવે પછીના નવા આયોજનમાં સંગીત સાથે કરવા આયોજન કરીશું. આમ તો હું કોઈ કવિ કે કથાકાર નથી કે બીજી કોઈ એવી બોલવાની પ્રેક્ટિસ પણ નથી, છતાં પ્રભુની કૃપાથી આ સુંદરકાંડ ભાવાર્થ કથા ગાવાનું સાહસ કર્યું છે. જેમાં મારી કોઈ શબ્દોમાં કે બોલવામાં ગાવામાં ક્ષતિ થઈ હોય તો માફ કરશો. ખરેખર સુંદરકાંડ જેવી ઉપાસના, હનુમાનજીના ચરિત્રની કથા એવી છે જે વારંવાર ગાવાનું સાંભળવાનું મન થાય એવી વાર્તા સમાન છે. જીવનમાં ઉપયોગી જીવન જીવવાની કળા શીખવે છે. હનુમાનજીની કૃપા મેળવવાની સરળ ઉપાસના છે. સુંદરકાંડની એક એક ચોપાઈ મંત્ર સમાન છે, તાકાત ધરાવે છે. એટલો તો આપણને વારંવાર પાઠ કરવાની પ્રેરણા થાય છે. લોકડાઉન દરમિયાન સુંદરકાંડ જેવી ઉપાસના અને ભાવાર્થ સાથે કહેવાની પ્રેરણા મારા હનુમાનજી મહારાજે આપી. એમના ચરણોમાં કોટી કોટી દંડવત પ્રણામ. આપ સૌને મારા જય સિયારામ. મોબાઈલના માધ્યમથી ઓડિયો રેકોર્ડિંગ કરવામાં મદદરૂપ અને સહભાગી બનવામાં મારા દીકરા પ્રતીક તથા વહુ રિદ્ધિને પણ મારા દિલથી આશીર્વાદ. સૌને જય સિયારામ. મિત્રો, મારા વાળા ભક્તો, આપને સાંભળવાનું ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. હવે આપણે હનુમાન ચાલીસા અને આરતી બોલીને કથાને આપણે પૂર્ણ વિરામ કરીશું. પવન સુત હનુમાનજી મહારાજ કી જય. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુરુ સુધારી, બરનઉ રઘુબર બિમલ જસુ જોદાયક ફલચારી. બુદ્ધિહીન તनु જાનિકે સુમિરौ પવન કુમાર, બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરહુ કલેશ વિકાર. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીસ તિહુ લોક ઉજાગર. રામદૂત અતુલિત બલ ધામા, અંજની પુત્ર પવન સુત નામા. મહાવીર વિક્રમ બજરંગી, કુમતિ નિવાર સુમતિ કે સંગી. કંચન બરન બિરાજ સુબેસા, કાનન કુંડલ કુંચિત કેસા.
हाथ वज्र और ध्वजा बिराजे, कांधे मूंज जनेऊ साजे। शंकर सुवन केसरी नंदन, तेज प्रताप महाजगवंदन। विद्यावान गुणी अति चातुर, राम काज करिबे को आतुर। प्रभु चरित्र सुनिबे को रसिया, राम लखन सीता मन बसिया। सूक्ष्म रूप धरि सियहि दिखावा, बिकट रूप धरि लंक जरावा। भीम रूप धरि असुर संहारे, रामचंद्र के काज सवारे। लाई सजीवन लखन जियाए, श्री रघुबीर हरषि उर लाए। रघुपति कीन्ही बहुत बड़ाई, तुम मम प्रिय भरत ही सम भाई। सहस्त्र बदन तुम्हारो यस गावे, अस कहि श्रीपति कंठ लगावे। सनकादिक ब्रह्मांडि मुनीषा, नारद सारद सहित अहिंसा। यम कुबेर दिगपाल जहाते, कवि को विद कहीं सके कहाते। तुम उपकार सुग्रीव ही किन्हा, राम मिलाए राजपद दिन्हा। तुम्हारु मंत्र विभीषण माना, लंकेश्वर भय सब जग जाना। युग सहस्त्र जो जन पर भानु, नील्यो ताहि मधुर फल जानू। प्रभु मुद्रिका मिली मुख माही, जलधि लांघि गए अचरज नाही। दुर्गम काज जगत के जेते, सुगम अनुग्रह तुम्हारे तेते। राम दुआरे तुम रखवारे, होतन आज्ञा बिनु पैसारे। सब सुख लहे तुम्हारी सरना, तुम रक्षक काहू को डरना। आपन तेज सम्हारो आपे, तीनों लोक हांकते कापे। भूत पिशाच निकट नहीं आवे, महावीर जब नाम सुनावे। नासे रोग हरे सब पीरा, जपत निरंतर हनुमत बीरा। संकट से हनुमान छुड़ावे, मन क्रम बचन ध्यान जो लावे। सब पर राम तपस्वी राजा, तिनके काज सकल तुम साजा। और मनोरथ जो कोई लावे, सोई अमित जीवन फल पावे। चारों युग प्रताप तुम्हारा, है प्रसिद्ध जगत उजियारा। साधु संत के तुम रखवारे, असुर निकंदन राम दुलारे। अष्ट सिद्धि नवनिधि के दाता, असबर दीन जानकी माता। राम रसायन तुम्हारे पासा, सदा रहो रघुपति के दासा। तुम्हारे भजन राम को पावे, जन्म जन्म के दुख बिसरावे। अंत काल रघुबरपुर जाई, जहाँ जन्म हरि भक्त कहाई। और देवता चीतन धरई, हनुमंत से सर्व सुख करई। संकट कटे मिटे सब पीरा, जो सुमिरे हनुमत बलबीरा। जय 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 हनुमान गोसाई, कृपा करहु गुरुदेव की नाई। जो सत बार पाठ कर कोई, छूट ही बंदी महासुख होई। जो यह पढ़े हनुमान चालीसा, होय सिद्धि साखी गबरीसा। तुलसीदास सदा हरि चेरा, कीजे नाथ हृदय मंदिरा। पवन तनय संकट हरन, मंगल मूर्ति रूप। राम लखन सीता सहित, हृदय बसहु सुरभूप। सियावर रामचंद्र की जय, पवन सुत हनुमान की जय। उमापति महादेव की जय, बोलो भाई सब संतन की जय। पवन सुत हनुमान जी महाराज की जय। હવે અંતમાં આપણે આરતી ગાઈ અને કથાનું વિસર્જન કરીશું। आरती की जय हनुमान लला की, दुष्ट दलन रघुनाथ कला की। जाके बल से गिरिवर कापे, रोग दोष जाके निकट न झापे।
अंजनी पुत्र महाबलदाई, संतन के प्रभु सदा सहाई। देवीरा रघुनाथ पठाए, लंका जारि सिया सुदिलाए। लंका सो कोट समुद्र सिखाई, जात पवन सुत बार न लाई। लंका जारी असुर संहारे, सिया राम जी के काज संवारे। लक्ष्मण मूर्छित पड़े सकारे, आनि सजीवन प्राण उबारे। बैठी पटाल तोरी जमकारे, अहि रावण की भुजा उखारे। बाएं भुजा असुर दर मारे, दहिने भुजा संत जन तारे। सुर नर मुनि आरती उतारे, जय 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 हनुमान उचारे। कंचन थार कपूर लोछाई, आरती करत अंजना माई। जो हनुमान जी आरती गावे, बसी बैकुंठ परम पद पावे। आरती कीज हनुमान लला की, दुष्ट दलन रघुनाथ कला की। कर्पूर गौरम करुणावतारम, संसार सारम भुजगेन्द्रहारम। सदा वसंतम हृदयारविंदे, भवं भवानी सहितं नमामि। मंगलम भगवान विष्णु, मंगलम गरुड़ध्वज, मंगलम पुंडरीकाक्षु, मंगलाय तनोहरि। सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके, शरण्ये त्र्यंबके गौरी, नारायणी नमोस्तुते, नारायणी नमोस्तुते। कथा विसर्जन हो तो है, सुनो वीर हनुमान। राम लक्ष्मण जानकी सदा करो कल्याण। सियावर रामचंद्र की जय, पवन सुत हनुमान जी जय। उमापति महादेव की जय, बोलो भाई सब संतन की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव हर। મારા વાલા ભક્તો, આમ તો અમે સંગીતથી ટેવાયેલા છે, હાર્મોનિયમ તબલા એના વિના ગાવાનું મુશ્કેલ પડે, છતાં પણ એક આ સાહસ કર્યું છે અને આપ સ્વીકારશો એવી અપેક્ષાએ સૌને જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ।